એકદમ રૂ જેવા પોચા અને ટેસ્ટી વજન ઘટાડવા માટે કે પછી નાસ્તામાં ચા સાથે ખાવાની મજા આવે એવા સુપર ટેસ્ટી દૂધીના મુઠિયા બનાવીશું. તો એના માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં 1 વાટકી દહીં સાથે 2 ચમચી તેલ, મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, હિંગ, 1 ચમચી અજમો, 2 ચમચી જેટલા સફેદ તલ, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ખાંડ, 1 પિંચ જેટલા ખાવાના સોડા અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ પ્રકારની મસાલા પેસ્ટ બનાવી લઈશું. હવે આ બનાવેલી મસાલા પેસ્ટમાં લીલા ધાણા, છીણેલી દૂધી ઉમેરી તેમાં 1.5 વાટકી જેટલો ઘઉંનો કડકરો લોટ અને અડધી વાટકી બેસન ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. સરસ એવું મિક્સ કરી આ પ્રકારનું મુઠિયા માટે લોટ બાંધી દઈશું. હવે હાથ ઉપર તેલ લગાવી બાંધેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ આ પ્રકારના મુઠિયા બનાવી દઈશું. બનાવેલા મુઠિયાને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે રાખી દઈશું અને તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી મુઠિયાને સ્ટીમ કરી લઈશું. હવે સ્ટીમ કરેલા મુઠિયાને આ રીતે નાના નાના પીસ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મુઠિયા બનીને તૈયાર થયા છે. તો ફટાફટ વઘાર કરી લઈશું. તો એના માટે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીલા મરચાં અને સફેદ તલને ઉમેરી સારી રીતે સાતળી લઈશું. વઘાર સતરાઈ જાય એટલે તરત જ કટ કરેલા મુઠિયા ઉમેરી દઈશું અને વઘાર સાથે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જુઓ એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ દૂધીના મુઠિયા બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.